ગૌ માતા કેમ છો બધા? બધા મજામાં તો છો? તો આજે આવી ગયા છીએ અમે ગૌ માતાને ચારવા. જો બધા ગૌ માતા કેવા સરસ મજાના સરે છે. અને આજે તડકો પણ ઓછો છે, વાદળા થવા લાગ્યા છે એટલે તો બધા ગૌ માતા જો એ નિરાતે સરે છે. આજે તો ગૌ માતા બહુ રાજી થઈ ગયા, કારણ કે પહેલી વાર છોડ્યા એટલે આખી વાડીમાં કૂદકા. હવે બધે થાકી ગયું એટલે હવે ચરવાનું ચાલુ કરી દીધું છે. જો બંછરી, જો બંછરી રાધીને અમારે હજી બહુ ભૂખ નથી લાગી એટલે એને તો આટા માર્યા જ કરશે. રાધી જો રાધીને અમારે એને તો રખડવાની વધારે મજા આવી ગઈ છે. જમના તો અત્યારે 1.5 વર્ષની થઈ ગઈ છે, પણ જમનાએ કોઈ દિવસ અમારી ઝાપા બહાર પગ નહોતો મૂક્યો. એમાં આજે છૂટી કરી એટલે એને તો આજે ગાંડા કાઢ્યા છે. કાંઈ ક્યાંની ક્યાંય પગી ગઈ, નાળું વટી ગઈ, કેટલી વાહે જવું પડ્યું. જમના અને કપિલાની જોડ છે. બે બાછડીઓ હારે જ રહી છે. જો એકેને સરતા આવડતું નથી, પણ એ બસ આમને બધે આટા મારે, બધું જોવે જ છે. નવું નવું લાગે, કારણ કે પહેલી વાર જ આવી છે. એટલે આજે બધું આમ નવું જોયા જ કરે, ચરે. અને હજી કાંઈ ખબર નથી પડતી ચરવાનું હોય એમ, પણ તો એ બધી ગાયો હારે એને મજા આવે એટલે એ આઝાદ થઈ ગયા છે. નહીં તો રોજ વાડી એકને એક જગ્યાએ રહેવું પડે. હવે એને વાંધો નહીં. પૂનમ જો જાય છે. પૂનમ સામું જોવે છે. સરવામાં એટલે પૂનમ અમારી પૂનમ છે. હવે બધી ગૌ માતા ત્યાં સરવામાં તલ્લીન થઈ ગયા છે. એટલે હવે એ બધા ભલે ઘાસચારો ખાતા, મારે થોડી વાર આડું ઊભું રહેવાનું. એટલે તોફાન ન કરે એમ. હવે જો કે ભાઈ કે ગૌ માતા તોફાન નથી કરતા. પહેલાં તમારે વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો, કારણ કે તોફાન જ એટલું હતું. એ કાંઈ ઊભા રહી તો આમ પગે આખા ગઢાણમાં રમવા લીધો. વાડીમાં તો કારણ કે ભીનું હોય એટલે જાય નહીં, એટલે જવા